અરવલ્લી જિલ્લામાં છેલ્લા 6 દિવસથી સાંજના સમયે કમોસમી વરસાદનો દોર યથાવત રહ્યો છે, ત્યારે ગત સાંજે 7:30 વાગ્યાના સુમારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. મેઘરજ તાલુકાના વાવકંપા, ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, યાત્રાધામ શામળાજી, મોડાસા તાલુકાના વરથુ, દધાલિયા અને જંબુસર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો શામળાજી મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તો પણ વરસાદમાં ભીંજાયા હતા. તો દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ સાંજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી. તો આ સિઝનના બહારના વરસાદથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.